દાહોદના ગરબડા ચોકડીથી બાઇક પર ઘરે જતા યુવકને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગળાના ભાગે આવી જતા ગંભીર રીતે તે ઘવાયો છે. દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે પર ગરબડા ચોકડી નજીક બાઇક પર ઘરે જતા યુવકને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગળાના ભાગે આવી જતા ગંભીર રીતે ઘવાયો છે. કૂની દોરીનો આતંક હવે યથાવત જોવા મળી રહ્યો છે. મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફરી એકવાર ખૂની દોરી માથું ઉચક્યું છે. દાહોદમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક નિર્દોષનો શિકાર કર્યો છે. ગળાના ભાગે 40થી 50 ટાંકા લેવાની ફરજ પડી છે. લોહીલુહાણ હાલતમાં આ ઘવાયેલો વ્યક્તિ મોત સાથે જંગ લડી રહ્યો છે. દાહોદનો ઇન્દોર અમદાવાદ હાઈવે ગરબડા ચોકડી પાસેનો રસ્તો 20 વર્ષનો અહેમદ દાઉદ બાંડીમાર નામનો યુવક રોજની જેમ પોતાનું કામ પતાવીને આશા સાથે ઘરે જઈ રહ્યો હતો. તે વખતે સાંજનું ભોજન લેશે, પણ તેને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ બનીને ચાઇનીઝ દોરી તેની રાહ જોઈ રહી છે. અચાનક હવામાં લહેરાતી એક દોરી અહેમદના ગળા પર આવી અને સેકન્ડોમાં જ ગળું કપાઈ ગયું ને અહેમદ લોહીના ખાબોચિયામાં રસ્તા પર પટકાયો. પાછળ આવતા મિત્રોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ પર બાઇક પર લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ ભારે જહેમત બાદ ગળાના ભાગે 50 જેટલા ટાંકા લઈને યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ બાઇક ઉપર જતો હતો ત્યારે એને ગરબડા ચોકડી પાસે પતંગનો દોરો ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજા થઈ છે. ગળાની નસો અને ચામડી સારી એવી અડધાથી વધારે ભાગમાં કપાઈ જતા સારવાર અર્થે લાગેલ છે, જેને તાત્કાલિક સારવાર ચાલુ કરેલ છે અને એની નસો અને સ્નાયુઓનું રિપેરિંગ કર્યું છે. સર, કેટલા ટાંકા આવ્યા છે ઈજાગ્રસ્ત? અંદાજે 50. ભાણેજ કામ પરથી ઘરે જતો હતો તો રસ્તામાં હાઈવે પર ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે. તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાવ્યા છે ને તેને 30થી 40 ટાંકા આવ્યા છે. આ ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું છે. તે પ્રતિબંધ છે, છતાં પણ આજે માર્કેટમાં સરળતાથી મળે છે, તો તેની જવાબદારી કોની? તો સરકારને અમારે એટલી જ અપીલ છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકે ને લોકોનો જીવ બચે.